ધાનેરામાં પૂર આવતા લોકોના ઘરો, મંદિરો, કચેરીઓ વગેરેમાં 1 ફૂટ ગંદકી જમા થઈ જવા પામી હતી, જેથી જમિયત ઉસ્માએ હિન્દ સેના દ્વારા ધાનેરામાં 1000થી વધારે કાર્યકર્તાઓ દ્વારા લોકોના ઘરોમાં, કચેરીઓમાં જઈને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। પૂર હોનારત ધાનેરામાં મોટી તારાજી સર્જી છે, ત્યારે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં સહાય આવી રહી છે। ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા ચાલતી સેવાભાવી સંસ્થા જમિયત ઉસ્માએ હિન્દ દ્વારા ધાનેરામાં સફાઈ માટે 1000થી વધારે મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા છે। તેઓએ હિન્દુ, મુસ્લિમ કે અન્ય કોઈ જાતપાત રાખ્યા વગર ઘરોની સફાઈ હાથ ધરી હતી, જ્યારે મંદિર હોય કે મસ્જિદ હોય તમામમાં સફાઈ કરી રહ્યા છે। જ્યારે સરકારી કચેરીઓમાં હજી કોઈ પણ પ્રકારની સફાઈ ન થતા આ મુસ્લિમ બિરાદરોએ કચેરીમાં અધિકારીને સાથે રાખી મામલતદાર કચેરી, પોલીસ મથક, નાગરિક સુવિધા કે સરકારી હોસ્ટેલ વગેરેની સફાઈ હાથ ધરવામાં આવી રહી છે, જેને લઈને રાહત કાર્યમાં કોમી એકલાસના દર્શન થયા છે। जमियत हिंद की तरफ से हमने ये पहली पहल की है कि जो यहाँ पर जो माहौल बना हुआ है पॉलिटिकल माहौल, उसके अंदर मतलब कि हिंदू और मुस्लिम के अंदर जो वाराबंदी हुई है और उनके अंदर जो दरार गिराई जा रही है कुछ लोगों के द्वारा और राजनीतिक दलों के द्वारा, तो उस दरार को दूर करने के लिए और उसके अंदर ये भाईचारा का एकता हो हिंदू मुस्लिम के अंदर, इसलिए हम तमाम मुस्लिम बिरादरान जो है जमियत उलमा हिंद के जितने भी कार्यकर्ता है, जमियत उलमा के मौलाना महमूद मदनी के आदेश से हम लोग ने मतलब कि लोगों के घरों में जाके, मंदिरों में और मस्जिदों में सब जगह जाके सफाई की और मोहल्लों के अंदर भी सफाई की और उसके बाद अभी ये सरकारी दवाखाना सफाई हो रहा है। तो इस तरह से मतलब कि कामगिरी की है, जिसका नतीजा हम ये चाहते हैं कि हिंदू मुस्लिम के अंदर किस तरह भाईचारा रहे और हम लोग सब एक बनकर रहना चाहते हैं, लेकिन एकता के साथ रहना चाहते हैं। लेकिन कुछ राजनीतिक दल वाले और मतलब के जो असामाजिक तत्व जो है वो मतलब कि इसके अंदर दरार गिराना चाहते हैं। तो ये दरार न हो, इसके लिए हमने एक भाईचारा की नीति को सामने रखते हुए एक पहल की है जमियत उलमा हिंद के स्टेज से। 7/2017 रोज જે પૂર આવ્યું તેમાં અમારી હોસ્પિટલમાં લગભગ 7 ફૂટ જેટલું પાણી આવી ગયું। તે દરમિયાન આટલા દિવસથી અમે હોસ્પિટલ જે જિલ્લા પંચાયતનું રેસ્ટ હાઉસ છે ત્યાં ચલાવીએ છીએ, પરંતુ એ થોડું બરાબર અમે ફૂલ ફ્લેજ ચલાવી શકતા નથી। એના માટે અમે નગરપાલિકામાં રજૂઆત કરી હતી 2 દિવસથી, પણ એ લોકો કહેતા હતા કે અમે આવીશું। પણ આજે સવારે એમને વાત કરી તો એમણે કીધું કે જમિયત ઉલમાની ટીમ ત્યાં બેઠી છે, તમે એમનો કોન્ટેક કરો તો એ લોકો અહીંયા સાફ કરી જશે। તો અમે એમનો કોન્ટેક કર્યો તો એ લોકો તરત જ આવી અને અમારી હોસ્પિટલની સાફ સફાઈ ચાલુ કરી દીધી છે। તો આ સફાઈ થઈ જાય તો અમે વ્યવસ્થિત હોસ્પિટલ ચાલુ કરીએ અને જે લોકો બીમાર છે એમની વ્યવસ્થિત સેવા કરીએ। તો આ ટીમનો હું એમને અભિનંદન આપું છું કે એમને આટલી સેવા આપી।